નમસ્કાર વિદ્યાર્થીઓ, ગઈકાલે આપણે અણુના આકાર વિશે માહિતી મેળવી હતી. આજે વધારાના ઉદાહરણ અણુના આકાર માટે આપણે નક્કી કરીએ. સૌથી પહેલા અણુનો આકાર નક્કી કરવા માટે આપણે જાણીએ છીએ કે આપણે સૂત્ર તૈયાર કર્યું છે. અને સૂત્ર કંઈક આવું છે કે Tp બરાબર Tp એટલે કુલ ઇલેક્ટ્રોન યુગ્મ, ટોટલ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે? 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન. કોની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે? તો મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અહીંયા લખવાની છે, વત્તા એની સાથે સિંગલ બોન્ડ થી જોડાયેલ પરમાણુની સંખ્યા લખવાની છે. કે એક બંધ થી કેટલા પરમાણુઓ જોડાયેલા હોય એ આપણે લખવાનું છે. અહીંયા આપણે ડબલ બોન્ડ ને કાઉન્ટ કરતા નથી, એટલે કે Db છે ડબલ બોન્ડ એટલે Db નો કાઉન્ટ એવું લખી નાખીએ આપણે, એટલે યાદ રહી જાય આપણને કે ડબલ બોન્ડ ને આપણે કાઉન્ટ કરવાનો નથી. વત્તા ઓછા એની પર ચાર્જ એટલે જે કઈ વીજભાર હોય એ આપણે આવી રીતે ગઈકાલે આ સૂત્ર એક લખ્યું છે. પછી આપણે લખ્યું છે બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે શું? તો કે બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે શું? તો કે મધ્યસ્થ પરમાણુ પાસે સિંગલ બોન્ડ એટલે કે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા. અહીંયા આપણે Db છે એને આપણે કાઉન્ટ કરીએ છીએ, પણ ડબલ બોન્ડ ને આપણે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ જે કંઈ હોય, અહીંયા ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય એને કાઉન્ટ કરવાનો નથી. અહીંયા ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય એને આપણે એક બોન્ડ ગણી સિંગલ બોન્ડ ગણી એને કાઉન્ટ કરવાનો છે. બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોનમાં કેટલા આવશે? સિંગલ બોન્ડની સંખ્યા. અને Lp એટલે કે Lp એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેવી રીતે ગણવા? તો કે ટોટલ પેર કેટલી છે? તો કે Tp માઈનસ એમાંથી બોન્ડિંગ પેર છે એને બાદ કરવાની. આ સૂત્રને આધારે આપણે કુલ યુગ્મની સંખ્યા, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણે મેળવી શકીએ. આ કુલ યુગ્મની સંખ્યા, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જે સંખ્યા મળે આપણને એના આધારે આપણે અણુનો પ્રકાર જાણી શકીએ. ધારો કે અણુ છે Ab2 પ્રકારનો છે, કે Ab3 પ્રકારનો છે, કે Ab4 છે, કે Ab5 છે, કે પછી Ab6 છે, Ab2E2 છે, કે જે પ્રકાર હોય એ પ્રકાર, અને પ્રકારના આધારે આપણે અણુનો આકાર છે એ નક્કી કરી શકીએ. કેવો પ્રકાર હોય તો કેવો આકાર હોય એ ગઈકાલે મેં તમને અહીં દર્શાવ્યું હતું અને એ તમારે યાદ રાખવાનું છે. એના આધારે જ આપણે નક્કી કરશું કે અણુનો આકાર કેવો છે. હવે આજે ગઈકાલે કેટલાક ઉદાહરણો દીધા છે, એમાંથી ઘણા બધા ઉદાહરણો તમને હોમવર્કમાં પણ આપ્યા હતા. આઈ થિંક કે થઈ ગયા હશે, નહીં થઈ ગયા હોય તો એનું સોલ્યુશન છે એ તમને WhatsApp ઉપર મોકલી આપવામાં આવશે. આજે બીજા કેટલાક ઉદાહરણો આપણે જોવાના છે. એમાં આજે આપણે દ્વિબંધવાળા ઉદાહરણો જોશું. એમાં સૌથી પહેલું ઉદાહરણ કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ આપણે જોઈએ. સૌથી પહેલા કે કાર્બન ડાયોક્સાઇડ નો અણુનો આકાર કેવો છે. હવે આમ તો તમે જાણો જ છો કાર્બન ડાયોક્સાઇડ અણુનો આકાર કેવો છે, કેમ કે આપણે પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્ર જ્યારે શીખતા હતા ત્યારે આપણે જોયું કે અણુનો આકાર કેવો હોય છે. પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ આપણે ખાસ લીધું, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ અણુનો આકાર રેખીય છે, બંને બાજુ સમાન બળો લાગે છે. એટલે આપણે જાણીએ જ છીએ કે એનો આકાર રેખીય છે, છતાં પણ આ સૂત્રના આધારે આપણે એક વખત નક્કી કરીએ કે એનો આકાર રેખીય જ છે કે નહીં. હવે કાર્બન ડાયોક્સાઇડના બંધારણથી તમે પરિચિત છો કે કાર્બનની સાથે દ્વિબંધમાં ઓક્સિજન અને દ્વિબંધમાં ઓક્સિજન જોડાયેલો છે. ફરીથી યાદ અપાવું કે તમને કદાચ એવો પ્રશ્ન થાય કે આ કાર્બન ડાયોક્સાઇડનું બંધારણ આવું કેવી રીતે આવે છે, અમને ખ્યાલ નથી, તો એ કોને આધારે આપણે નક્કી કરી શકશું? લૂઇસ બિંદુ નિરૂપણને આધારે આપણે નક્કી કરી શકશું. લૂઇસ બિંદુ નિરૂપણની અંદર આપણે અષ્ટક પ્રૂફ કરતા હતા. અષ્ટક પ્રૂફ કરવા માટે કેટલાક નિયમો હતા, એ પણ તમને યાદ હશે. યાદ છે ને? તમને યાદ હોવા જોઈએ. ન યાદ હોય તો ફરીથી એક વખત રિપીટ કરી લેજો કે આપણે સૌથી પહેલા શું લખતા હતા? મધ્યસ્થ પરમાણુ, પછી એનું કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી એની સ્કેલેટોન એટલે માળખાકીય ગોઠવણી, પછી આપણે એક બંધ, ત્રિબંધ અથવા સવર્ગ સહસંયોજક બંધ, આ બાજુથી આ બાજુ કે આ બાજુથી આ બાજુ, એવી રીતે જુદી જુદી રીતે આપણે ટ્રાય અને એરરની મેથડ વડે આપણે લૂઇસ બિંદુ નિરૂપણ લખતા હતા. અને લૂઇસ બિંદુ નિરૂપણને આધારે જ આપણે કાર્બન ડાયોક્સાઇડનું આવું બંધારણ આપણે લખી શકીએ. હવે આપણી પાસે બંધારણ છે તો આપણે કુલ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ટોટલ પેર ઓફ ઇલેક્ટ્રોન શોધી લઈએ. તો કે Tp બરાબર શું થાય? તો કે 1/2 Ve એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. કોની પાસે? કાર્બન પાસે. તો કાર્બન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4 છે, વત્તા એની સાથે એક બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા. હવે અહીંયા આપણે લખ્યું છે કે Db ને આપણે કાઉન્ટ કરવાના નથી, એટલે અહીંયા બંને ઓક્સિજન પરમાણુ દ્વિબંધથી જોડાયેલા છે, એટલે આપણે અહીંયા 0 લખવાના. વત્તા ઓછા એની ઉપર વીજભાર પણ નથી, એટલે એને પણ આપણે 0 વડે દેખાડશું. એટલે કુલ પેર કેટલી થશે? તો 1/4 4/2 એટલે ટોટલ પેર કેટલી મળશે આપણને? 2 જ મળશે ખાલી ટોટલ પેર. હવે બોન્ડિંગ પેર એટલે બંધકારક પેર કેટલી મળશે? તો કે બંધકારક પેર એટલે શું? તો કે મધ્યસ્થ પરમાણુ પાસે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા. અહીં આપણે દ્વિબંધ છે ગણતરીમાં લેવાનો છે અને દ્વિબંધને આપણે એક બંધ ધારી લેવાનું છે. હવે મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિબંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા 2 છે, એટલે કે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા પણ કેટલી થશે? 2 થશે. એટલે કે બોન્ડિંગ પેર કેટલી થશે? 2. હવે ટોટલ પેર 2 છે, બોન્ડિંગ પેર 2 છે, તો Lp કેટલી થાય? 0 થાય. બરાબર છે. તો Bp અને Lp ને આધારે અણુનો પ્રકાર આપણે લખવો હોય તો અણુનો
પ્રકાર કેવો થાય તો કે AB2. હવે તમને યાદ જ હશે કે AB2 હોય તો આકાર કેવો થાય? AB2 હોય તો આકાર છે રેખીય થાય. એટલે કાર્બન ડાયોક્સાઇડ અણુનો આકાર છે રેખીય છે. હવે પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્ર આપણે જ્યારે સમજ્યા હતા ત્યારે તમે જોયું હતું કે CO2 અને SO2, આ CO2 છે એનો આકાર રેખીય છે. SO2 છે CO2 નો આકાર રેખીય છે એટલે કે CO2 છે એની દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય શૂન્ય હતું કેમ કે કાર્બનની એક્ઝેક્ટ સામેની સાઈડમાં બે ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્ર બંને બાજુ સમાન બળો લાગતા હતા એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય શૂન્ય થઈ જતું. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અણુ છે એની દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય શૂન્ય હતું. પણ SO2 ની દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય શૂન્ય નહોતું થતું. શા માટે શૂન્ય નહોતું થતું? ત્યારે આપણે એવું કીધું કે SO2 છે ને આની જેમ ગોઠવાયેલો નથી CO2 ની જેમ. SO2 છે એનો આકાર આવો છે. હવે SO2 નો આકાર આવો છે એ આપણે ત્યારે ધારી લીધું હતું કે આવો છે. હવે સૂત્રના આધારે આપણે તારવીએ કે SO2 નો આકાર છે CO2 જેવો નથી. CO2 નો આકાર કેવો આવ્યો છે? રેખીય. હવે જોઈએ SO2 નો આકાર કેવો છે. તો સૌથી પહેલા બીજા નંબરનું ઉદાહરણ આપણે જોઈએ SO2 માટે કે સેકન્ડ નંબરનું ઉદાહરણ SO2. હવે SO2 નું બંધારણ તો ખબર જ છે કે S ડબલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન એ આપણે જાણીએ છીએ. તો એની અંદર ટોટલ પેર ગોતીએ તો ટોટલ પેર બાર 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા મધ્યસ્થ પરમાણુ પાસે સલ્ફર પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6 વત્તા એની સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા એકેય નથી કેમ કે બે છે એ બે કેવી રીતે જોડાયેલા છે? ત્રિબંધી જોડાયેલા છે એટલે એકેય નથી એટલે 0 વત્તા ઓછા એની ઉપર વીજભાર નથી તો કે 0 તો કે 6 ભાગ્યા 2 એટલે ટોટલ પેર કેટલી આવી ગઈ? 3 આવી ગઈ. PP બરાબર 3 આવી. ટોટલ પેર કેટલી આવી? 3 આવી. તો બોન્ડિંગ પેર કેટલી? તો કે બોન્ડિંગ પેર એટલે શું? મધ્યસ્થ પરમાણુ સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા. મધ્યસ્થ પરમાણુ સલ્ફર એની સાથે એક બંધથી જોડાયેલ પરમાણુ એકેય નથી પણ દ્વિબંધને આપણે એક બંધ ગણવાનો છે એટલે બે દ્વિબંધથી જોડાયેલા પરમાણુ છે એટલે બે એક બંધથી જોડાયેલા પરમાણુ છે એટલે બોન્ડિંગ પેર કેટલી આવે? BP બરાબર 2 આવે. હવે TP બરાબર 3 છે BP બરાબર 2 છે તો LP કેટલી થાય? 1 જ થાય ને કેમ કે TP BP એટલે LP આપણને મળશે. હવે આ BP અને LP ના આધારે આપણે અણુનો પ્રકાર નક્કી કરીએ તો કે BP એટલે 2 LP એટલે 1 એટલે અણુનો પ્રકાર થશે AB2E. હવે AB2E એટલે એનો આકાર કેવો છે તો કે એ આપણે તમને ત્યાં લખાવ્યા હતા એના આધારે તમે આકાર નક્કી કરી શકશો અથવા તમને જો બરાબર સમજાઈ ગયું હોય તો તમને ખબર પડે કે TP એટલે 3 છે એટલે ખરેખર AB3 થવો જોઈએ. હવે AB3 નો આકાર છે ને સમતલીય ત્રિકોણ હોય જો આપણે આવી રીતે પણ મેળવી શકીએ ઓલું કદાચ યાદ ના રહીએ તમને તો કે કુલ પેર કેટલી છે? 3 તો 3 પેર વાળું હોય તમને કુલ પેર વાળા માટે આકારો લખાવ્યા હતા ફરીથી એક વખત યાદ કરીએ કે કુલ પેર 2 હોય તો રેખીય 3 હોય તો સમતલીય ત્રિકોણ 4 હોય તો સમચતુષ્ફલકીય 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ અને 6 હોય તો અષ્ટફલકીય કુલ પેર માટેના આકારો લખાવ્યા હતા. કુલ પેર કેટલી છે? 3 એટલે આકાર કેવો થવો જોઈએ? સમતલીય ત્રિકોણ એટલે કે 3 આવી રીતે યુગમાં આવી રીતે એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય. હવે 3 માંથી એક કેવું છે? LP છે એટલે એને આપણે અહીં લઈ લઈએ અને 2 કેવું છે? BP છે એટલે એની સાથે AB જોડી દઈએ તો જો તમને એવી રીતે પણ યાદ રહી જાય કે AB2A છે એનો આકાર છે વળેલો અથવા બેન્ટ થશે એટલે આમ પણ યાદ રાખી શકો અથવા તમે જો ગોખી નાખો આપણે જે લખાવ્યું હતું ગયા વખતે આગળના લેક્ચરની અંદર કે આનો આ પ્રકાર હોય તો આ આકાર હોય એ યાદ રહી જાય તો પણ ચાલે અથવા તમે આવી રીતે મેળવી પણ શકો આકાર એટલે AB2E છે એનો આકાર છે વળેલો છે. હવે તમને ખ્યાલ આવશે કે શા માટે કાર્બન ડાયોક્સાઇડ છે એની દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય શૂન્ય હતું તો કે કાર્બન મધ્યસ્થ પરમાણુ છે એની એક બાજુ ઓક્સિજન જોડાયેલો છે બીજી બાજુ ઓક્સિજન બંને ઓક્સિજન સામસામે જોડાયેલા છે. હવે આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય આની પણ વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આ ઓક્સિજનને ભાગીદારીને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એવી જ રીતે આ ઓક્સિજન ભાગીદારીને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે બંને બાજુ બળ સમાન રીતે લાગે છે એટલે દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય કેટલું થાય છે? શૂન્ય થાય છે. જ્યારે SO2 ની અંદર SO2 માં સલ્ફરની સાથે બંને ઓક્સિજન જોડાયેલા છે પણ એનો આકાર આવી રીતે રેખીય નથી આનો જે રેખીય છે આનો આકાર વળેલો એટલે કે બેન્ટ છે એટલે સલ્ફર સાથે આવી રીતે દ્વિબંધમાં આ બાજુ અને આ બાજુ આવી રીતે દ્વિબંધની અંદર ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે એટલે એના લીધે શું થાય છે તો કે આ ઓક્સિજન પરમાણુ ભાગીદારીના ઇલેક્ટ્રોનને આ તરફ ખેંચે છે આ ઓક્સિજનના ભાગીદારીના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચે છે એટલે અહીં સલ્ફર ઉપર પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય એટલે પરિણામી બળ શૂન્ય થતું નથી એટલે દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય પણ 0 હશે નહીં યાદ રાખજો એ 0 નથી એ જ આપણને સૂચવે છે કે બંનેના આકારો છે એ અલગ અલગ છે. જો આનું પણ દ્વિધ્રુવીય ચાકમાત્રનું મૂલ્ય શૂન્ય હોત તો એનો આકાર પણ આના જેવો જ હોત
એટલે આપણે દ્વિબંધવાળા કેટલાક ઉદાહરણો જોયા CO2 કાર્બન ડાયોક્સાઇડ અને SO2. હવે દ્વિબંધવાળું એક હજી ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ ઓઝોન. આનું ઉદાહરણ છે થોડુંક ટિપિકલ છે બીજા ઉદાહરણો કરતા. કેવી રીતે ટિપિકલ છે એ આપણે જોઈએ. ઓઝોન એટલે આપણે આમ લખી શકીએ O3. હવે એના લૂઇસ બિંદુની પણ તમને કદાચ તમે યાદ હશે તો તમે જોયું હશે કે એક બાજુ ઓક્સિજન સાથે દ્વિબંધમાં અને એક બાજુ ઓક્સિજન સાથે એક બંધથી એક ઓક્સિજન જોડાયેલો છે. એવી જ રીતે એનું બીજું બંધારણ આવું રીતે થાય કે ડબલ બોન્ડ સાથે ઓક્સિજન અને સિંગલ બોન્ડ સાથે. એટલે જ્યાં એક બંધ હતો ત્યાં દ્વિબંધ થઈ ગયો અને જ્યાં દ્વિબંધ હતો ત્યાં એક બંધ થઈ ગયો. એટલે કે આના બે સંસ્પંદન બંધારણ છે. એટલે આપણે એવું ધારી શકીએ કે બંને બાજુ ઓક્સિજન છે દ્વિબંધની અંદર જ જોડાયેલો હોવો જોઈએ. જેમ કે કાં દ્વિબંધ આયા હોય કાં દ્વિબંધ આયા હોય. દ્વિબંધ દ્વારા કરતી બંનેની અંદર ફર્યા કરે છે. એટલે હવે આની અંદર આપણે TP ગણવું હોય તો TP બરાબર 1/3 મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 6. મધ્યસ્થ પરમાણુ સાથે એક બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા. દ્વિબંધને ધ્યાનમાં લેવાનો નથી. હવે દ્વિબંધને ધ્યાનમાં ન લઈએ આપણે તો શું થાય તો કે અહીંયા દ્વિબંધ છે ને અહીંયા પણ દ્વિબંધ છે એવું ગણી શકાય. કેમ કે બે લૂઇસ બિંદુ નિરૂપણો છે. એટલે આપણે એકેય દ્વિબંધથી જોડાયેલા પરમાણુ નથી એવું કરી શકીએ. સોરી એક બંધથી જોડાયેલા પરમાણુ એકેય નથી. દ્વિબંધને આપણે ગણતરીમાં લેવાનો નથી. એટલે 6 + 0 વત્તા એની પર વીજભાર નથી એટલે 6. એટલે 6 ભાગ્યા 2 એટલે ટોટલ પેર કેટલી આવી જશે 3 આવશે. એટલે કુલ યુગ્મની સંખ્યા 3 આવશે. બોન્ડિંગ પેર કેટલી થાય તો કે જે દ્વિબંધ છે એને આપણે એક બંધ ગણીને લેવાનો છે. બંને બાજુ દ્વિબંધો આવેલા છે અહીંયા ને અહીંયા. તો એ બંનેને આપણે એક બંધ ગણવાનો. એટલે મધ્યસ્થ પરમાણુ સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા કેટલી આવે 2. હવે TP 3 છે BP 2 છે તો LP કેટલી થશે તો કે 3 - 2 એટલે LP પણ 1 થશે. આના આધારે અણુનો પ્રકાર કેવો થાય તો કે Ab2E થાય. અણુનો પ્રકાર આના આધારે. તો Ab2E એટલે આકાર કેવો થશે વળેલો અથવા બેન્ટ. એટલે ઓઝોન અણુનો આકાર પણ વળેલો અથવા બેન્ટ છે. બરાબર છે. આ દ્વિબંધવાળા કેટલાક આપણે ઉદાહરણો જોયા. આના સિવાય વધારાના બીજા કેટલાક ઉદાહરણો પણ તમે તૈયાર કરી શકો. દાખલા તરીકે NO2- નો આકાર કેવો છે, NO3- નો આકાર કેવો છે, NH2- નો આકાર કેવો છે. આવા બીજા ઘણા બધા ઉદાહરણો છે. એમાંથી આપણે એકાદું ઉદાહરણ અત્યારે જોઈએ. બાકીના ઉદાહરણો છે એ તમારે હોમવર્કની અંદર પછી તૈયાર કરવાના થશે. એક આપણે ઉદાહરણ NH2- નું જોઈએ. એમાં જે આપેલા છે આપણે પ્લસ વીજભાર વાળા ગઈકાલે એક બે ઉદાહરણો જોયા હતા. ઋણ વીજભાર વાળા નથી જોયા. આજે આપણે એક આ ઋણ વીજભાર વાળું NH2- નું ઉદાહરણ આપણે જોઈએ કે NH2- હોય તો કેવી રીતે આકાર નક્કી થાય. ચોથા નંબરનું ઉદાહરણ આજે કે NH2-. હવે તો કે NH2- માં નાઇટ્રોજન સાથે એક બંધથી બે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે અને આખાની ઉપર એક ઋણ વીજભાર આવેલો છે. આવી રીતે આપણે જાણીએ છીએ બંધારણ. તો એની અંદર આપણે ટોટલ પેર ગણીએ તો ટોટલ પેર બરાબર 1/3 મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા. મધ્યસ્થ પરમાણુ પાસે સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે નાઇટ્રોજન એટલે કેટલી થાય 5 વત્તા એની સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા એટલે 1 અને 2 બે એક બંધથી જોડાયેલ છે. હવે વત્તા ઓછા વીજભાર આપેલો છે. બરાબર છે. હવે અહીંયા વીજભાર છે એ ઋણ છે. ઋણ એટલે તમારે કેટલો વીજભાર ઋણ છે તો -1 છે. -1 એટલે તમારે શું કરવાના છે પ્લસ કરવાના છે. એટલે 5 અને 2 7 અને 1 8 ભાગ્યા 2 એટલે ટોટલ પેર કેટલી થશે 4 થશે. જો NH2- ની અંદર કુલ પેરની સંખ્યા કેટલી થશે 4 થશે. હવે એમાંથી બોન્ડિંગ પેર કેટલી થાય તો કે મધ્યસ્થ પરમાણુ સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા કેટલી 2. તો બોન્ડિંગ પેર કેટલી થાય 2 થાય. બરાબર છે. મધ્યસ્થ પરમાણુ સાથે એક બંધથી જોડાયેલ પરમાણુ કેટલા છે 2 છે. કુલ પેર કેટલી થશે બોન્ડિંગ પેર 2 થશે. તો LP કેટલી થાય તો કે LP એટલે 4 - 2 એટલે 4 - 2 એટલે કેટલી થશે 2 થશે. એટલે LP બરાબર 2 થશે. એટલે LP 2 છે BP 2 છે. તો એના આધારે અણુનો પ્રકાર તો કે Ab2E2 એના આધારે અણુનો પ્રકાર કેવો થશે Ab2E2 થશે. હવે Ab2E2 નો આકાર કેવો છે આપણે યાદ હોવો જોઈએ. યાદ ના હોય તો કેવી રીતે મેળવી શકાય તો કે કુલ પેર કેટલી છે 4 છે. એટલે 4 પેર હોય તો આવી રીતે એકબીજાથી દૂર 4 પરમાણુ એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય. હવે આ 4 માંથી 2 અબંધકારક છે. બે અબંધકારક કોઈ પણ બે અબંધકારક મૂકી દો. ધારો કે એક આ અબંધકારક મૂકી એક આ અબંધકારક અને આ બે કેવી મૂકી દે બંધકારક મૂકી દે તો જો આકાર કેવો થાય વળેલો. એટલે કે NH2- નો આકાર છે વળેલો અથવા જેને આપણે બેન્ટ કહીએ છીએ તે આકાર છે. એટલે આપણે આવી રીતે આકારો છે મેળવી શકીએ. બાકીના બીજા કેટલાક ઉદાહરણો તમારા આજે હોમવર્કમાં જે તમારે ઉદાહરણો કરવાના છે એ ઉદાહરણો તમે અહીં લખી લેજો. કયા કયા ઉદાહરણો તમારે આજે હોમવર્કની અંદર કરવાના છે. અણુનો આકાર નક્કી કરવા માટે આ સૂત્ર ખૂબ મહત્વનું છે અને પ્રકાર ઉપરથી આપણે આકારો આમાંથી નક્કી કરી શકીએ. આજના હોમવર્કના કેટલાક ઉદાહરણો છે એ તમારે લખવાના છે. સૌથી પહેલું એમાં ઉદાહરણ ગઈકાલે જે આપણે આપ્યા હતા એ ઉદાહરણો થઈ ગયા હશે. નાખ્યા હોય તો એનું સોલ્યુશન હોમવર્ક WhatsApp ની અંદર મોકલવામાં આવશે.
એવી જ રીતે આજના ઉદાહરણો છે એનું સોલ્યુશન પણ તમને હું WhatsApp ની અંદર મોકલી આપીશ, 2 દિવસ પછી મોકલાવીશ. એટલે હોમવર્ક ની અંદર આજે જે ઉદાહરણો કરવાના છે NO2 માઈનસ નો આકાર કેવો થાય બીજું, NO3 માઈનસ નો આકાર કેવો થાય ત્રીજું, NO2 માઈનસ પછી NO3 માઈનસ પછી HgCl2 ચોથું ઉદાહરણ HCl6 પાંચમું ઉદાહરણ XeF4 આખું 5 ઉદાહરણો છે એ તમારા હોમવર્ક ની અંદર કરવાના થશે. આ 5 ઉદાહરણોના આકારો કેવા હોય છે એ તમારા હોમવર્ક ની અંદર લખવાના થશે. એટલે આપણે ગઈકાલે જે ઉદાહરણો જોયા હતા એ વધારાના આ ઉદાહરણો. એટલે આપણે અત્યાર સુધી પાઠની અંદર શું જોયું છે એ એક વખત આપણે રિપીટ કરી લઈએ કે અત્યાર સુધીનો જે આખો પાઠ છે એની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ છે. તો સૌથી પહેલા પાઠમાં આપણે પ્રસ્તાવના જોઈ છે, બરાબર છે. પ્રસ્તાવના પછી આપણે સૌથી પહેલો અભિગમ કોસે-લુઈસ અભિગમ જોયો હતો. સૌથી પહેલા યાદ હશે તમને કોસે-લુઈસ અભિગમના આધારે આની બંધ કેવી રીતે બને છે. પછી આપણે લુઈસ બિંદુ નિરૂપણ જોયું છે. આપણે લુઈસ બિંદુ નિરૂપણના આધારે પછી આપણે બંધના પ્રકારો જોયા છે કે કયા પ્રકારના બંધ થાય, આયનીય બંધ, સવર્ગ સહસંયોજક બંધ અને સહસંયોજક બંધ. પછી સહસંયોજક બંધના આપણે પ્રકારો કયા. ત્યારબાદ પછી આપણે લુઈસ બિંદુ નિરૂપણ માટે એટલે કે કોઈ પણ અણુના આ આપણે પરમાણુનું લુઈસ બિંદુ નિરૂપણ હતું. પછી અણુના લુઈસ બિંદુ નિરૂપણ માટે આપણે કેટલાક નિયમો જોયા હતા કે અણુનું લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે તૈયાર કરવું, એના માટેની કેટલીક અભિધારણાઓ હતી ને એને આપણે ફોલો કરતા હતા. અણુનું લુઈસ બિંદુ નિરૂપણ જોયું. પછી આપણે નિયમનિષ્ઠ ભાર એટલે જેને આપણે ફોર્મલ ચાર્જ થી ઓળખીએ છીએ, ફોર્મલ ચાર્જ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એ આપણે જોયું હતું આ પાઠની અંદર થિયરીમાં. ત્યારબાદ ફોર્મલ ચાર્જ પછી આપણે બંધની અંદર ધ્રુવીયતા કેવી રીતે ઉદ્ભવે છે અને બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય એ જોયું. અને ત્યાર પછી આપણે VSEPR સિદ્ધાંત છેલ્લે જોયું. અને VSEPR સિદ્ધાંતને આધારે અણુના આકારો કેવી રીતે નક્કી કરી શકાય. આટલી થિયરી અત્યાર સુધી આપણે આ પાઠની અંદર જોઈ છે. ફરીથી એક વખત રિપીટ કરી લેજો. પ્રસ્તાવના છે, કોસે-લુઈસ અભિગમ છે, લુઈસ બિંદુ નિરૂપણ પરમાણુ માટેનું છે, બંધના પ્રકારો 3 હતા, આયનીય બંધ, સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક. પછી અણુ માટે લુઈસ બિંદુ નિરૂપણ આપણે નક્કી કર્યા. પછી એના આધારે ફોર્મલ ચાર્જ જેને આપણે નિયમનિષ્ઠ ભાર કહીએ છીએ એ જોઈતો. પછી બંધની અંદર ઉદ્ભવતી ધ્રુવીયતા શા માટે ઉદ્ભવે છે એ જોયું. એના આધારે દ્વિધ્રુવીય ચાકમાત્રા અને છેલ્લે VSEPR સિદ્ધાંત એની અભિધારણાઓ અને મિથેનનું, પાણીનું અને એમોનિયાના અણુના ઉદાહરણો આપણે પણ જોયા અને એના આધારે અણુના આકારો નક્કી કર્યા. બરાબર છે. એટલે આટલી આપણે વસ્તુઓ જોઈ છે. હવે આપણે એના પછીનો નેક્સ્ટ સિદ્ધાંત, નેક્સ્ટ થિયરી, હવે અલગ જ VSEPR સિદ્ધાંત પૂરો થઈ ગયો. હવે જે સાવ અલગ થિયરી આવે છે એનું નામ છે સંયોજકતા બંધનવાદ. આપણે આજે જોવાનું છે. એટલે આજના હોમવર્કની અંદર આ થશે, તમારે ઉદાહરણો તૈયાર કરવાના છે. હવે આપણે બીજી એક થિયરી જોઈ છે જેનું નામ છે સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ લગભગ ઓલમોસ્ટ તમને એક વખત થોડી ઘણી સમજાવી દીધી છે. ફરીથી આપણે એક વખત એને રિપીટ કરશું. સંયોજકતા બંધનવાદ આપણે હાઇડ્રોજન અણુના ઉદાહરણ વડે સમજવાનું છે. H2 અણુના ઉદાહરણ વડે સંયોજકતા બંધનવાદ સમજાવો. સંયોજકતા બંધનવાદને વિભી થિયરી પણ કહેવાય. વિભી થિયરી. શા માટે વિભી થિયરી કહેવાય? વેલેન્સ બોન્ડ વિભી એટલે વેલેન્સ એટલે સંયોજકતા, બોન્ડ એટલે બંધન. બરાબર. એટલે એને આપણે નામ આપશું શોર્ટની અંદર વિભી થિયરી. જો આપણે કોસે કુલ મુખ્ય 4 થિયરીઓ જોવાની છે. એમાં સૌથી પહેલી કોસે-લુઈસ અભિગમ આપણે શીખી ગયા છે. પછી VSEPR શીખી ગયા છે. હવે ત્રીજા નંબરની થિયરી એવી છે વિભી થિયરી એવી. અને ચોથા નંબરની થિયરી આપણે શરૂઆતમાં પાઠમાં વાત કરી હતી MOT આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. એ ચોથા નંબરની થિયરી આપણે પછી જોશું. અત્યારે ત્રીજી થિયરી ઉપર પહોંચ્યા, વિભી થિયરી, જેને વેલેન્સ બોન્ડ થિયરી કહેવાય. આ થિયરીની રજૂઆત હિટલર અને લંડન દ્વારા કરવામાં આવી. વૈજ્ઞાનિકના નામ છે હિટલર અને લંડન. આ વૈજ્ઞાનિકો દ્વારા થિયરી આપવામાં આવી. જ્યારે એની અંદર સુધારો છે પાવલિંગ, તમને ખ્યાલ છે વિદ્યુત ગુણતાના માપન માટે લિનસ પાવલિંગ હતો માપકર્તા. એ પાવલિંગ દ્વારા આ થિયરીની અંદર સુધારો કરવામાં આવ્યો છે. બહુ સહેલી થિયરી છે, એક વખત આપણે સમજીએ.
કે આપણે ધારીએ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન પરમાણુમાંથી H2 નો અણુ કેવી રીતે બને છે, બરાબર છે? એને આપણે સંયોજકતા બંધારણ તરીકે ગણતરીમાં લઈએ છીએ. હવે એક હાઇડ્રોજન પરમાણુ અને બીજો હાઇડ્રોજન પરમાણુ જ્યારે જોડાયેલા નથી, જ્યારે એકબીજાથી ખાસા દૂર છે, ત્યારે એમની વચ્ચે કોઈ પ્રકારના આકર્ષણ બળો કે અપાકર્ષણ બળો ઉદ્ભવતા નથી. ક્યારે નથી ઉદ્ભવતા? તો કે એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુથી ખાસો દૂર છે, ત્યારે એમની વચ્ચે કોઈ પ્રકારના આકર્ષણ બળો કે અપાકર્ષણ બળો છે નહીં. એની પોતાના હાઇડ્રોજન પરમાણુના પોતાના આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો હશે, પણ આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કોઈ પ્રકારના આકર્ષણ બળો કે અપાકર્ષણ બળો છે હોતા નથી. હવે આ હાઇડ્રોજન પરમાણુ જ્યારે આ હાઇડ્રોજન પરમાણુની નજીક આવે છે, ત્યારે કેટલાક આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો ઉદ્ભવે છે. હવે પહેલા આપણે સમજીએ. ધારો કે આ હાઇડ્રોજન પરમાણુ છે, એને આપણે પરમાણુ નામ આપીએ HA અને આને નામ આપી દઈએ આપણે HB. તો આ હાઇડ્રોજન પરમાણુ છે એનું આ કેન્દ્ર, જેના નામ આપશું આપણે Na, અને આની ફરતે પેલી કક્ષામાં આવેલો એક ઇલેક્ટ્રોન, જેને નામ આપશું આપણે Ea. એટલે કે હાઇડ્રોજન પરમાણુ A છે, આ એનું કેન્દ્ર N છે, અને આ એનો ઇલેક્ટ્રોન છે E છે. ન્યુક્લિયસ એટલે E, N લીધો છે, ઇલેક્ટ્રોન માટે આપણે E લીધો છે. એટલે એક હાઇડ્રોજન પરમાણુ Ha, એનું કેન્દ્ર Na અને એનો ઇલેક્ટ્રોન Ea. એવી જ રીતે બીજો હાઇડ્રોજન પરમાણુ B છે, તો આ એનું કેન્દ્ર, એટલે એને આપણે નામ આપશું Nb, અને એની ફરતે વર્તુળાકાર માર્ગ પર પેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એને આપણે નામ આપશું Eb. હવે જ્યારે આ હાઇડ્રોજન પરમાણુ આ હાઇડ્રોજનથી અનંત અંતરે દૂર હોય છે, અનંત અંતર એટલે ખબર છે તમને કેટલું અંતર હોય. અનંત અંતર આના માટે બહુ વધારે અંતર હોતું નથી, ખૂબ ટૂંકું અંતર, પણ અનંત અંતર હોય ત્યારે એની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળો હોતા નથી. પણ જ્યારે આ બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે, ત્યારે કેટલાક પ્રકારના આકર્ષણ બળો ઉદ્ભવે છે અને કેટલાક અપાકર્ષણ બળો ઉદ્ભવે છે. કેવી રીતે ઉદ્ભવે છે આપણે સમજીએ. ધારો કે આ એનું કેન્દ્ર એટલે એને, અને આ ઇલેક્ટ્રોન એટલે E, અને આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે, આ એનું કેન્દ્ર એટલે Nb, અને એનો ઇલેક્ટ્રોન એટલે એને આપણે નામ આપીએ Eb. હવે આ હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ જ્યારે નજીક આવે છે, ત્યારે એમની અંદર આકર્ષણ બળો આપણે લખીએ કે કયા કયા આકર્ષણ બળો હોય છે. આકર્ષણ બળો કેટલા પ્રકારના આકર્ષણ બળો છે? તો કે પહેલું આ આકર્ષણ બળ કે જે પોતાનો કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ છે, એટલે એને આપણે એક આકર્ષણ બળને આપણે નામ આપશું NaEA, એટલે પોતાનો કેન્દ્ર અને એનો ઇલેક્ટ્રોન એની વચ્ચેનું આકર્ષણ બળ. એવી જ રીતે બીજા હાઇડ્રોજન પરમાણુ છે, એમનું કેન્દ્ર અને એમનો ઇલેક્ટ્રોન આ ઓલરેડી પહેલા પણ હતા, એ નવા ઉદ્ભવેલા નથી. નવા ઉદ્ભવેલા પણ આપણે લખશું આકર્ષણ બળ. એટલે આનું ઇલેક્ટ્રોન કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન એટલે એની વચ્ચેનું આકર્ષણ બળ. એટલે બીજું આકર્ષણ બળ Nb Eb, આ બીજા નંબરનું આકર્ષણ બળ છે. પહેલું આકર્ષણ Na Ea, બીજું Nb Eb. ત્રીજું જ્યારે આ બે પરમાણુ એકબીજાની નજીક આવે છે, ત્યારે આ પરમાણુનું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન એટલે કે એમની વચ્ચે આ વધારાનું આકર્ષણ બળ ઉદ્ભવશે, જેને આપણે ત્રીજા નંબરનું આકર્ષણ બળ કહીશું NaEb. આ ત્રીજો આકર્ષણ. એવી જ રીતે આનું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન એટલે એને આપણે ચોથા નંબરનું આકર્ષણ બળ ઉદ્ભવશે. ચોથું આકર્ષણ બળ NbEa. એટલે જ્યારે હાઇડ્રોજનના પરમાણુ એકબીજાથી દૂર હોય છે, અનંત અંતરે એકબીજાથી દૂર હોય છે, ત્યારે એની અંદર કોઈ પ્રકારના આ બે વચ્ચે કોઈ પ્રકારના આકર્ષણ બળો કે અપાકર્ષણ બળો હોતા નથી. પણ જ્યારે પરમાણુ એકબીજાની નજીક આવે છે, જ્યારે એકબીજાની નજીક, ત્યારે કેટલાક આકર્ષણ બળો ઉદ્ભવે છે અને કેટલાક અપાકર્ષણ બળો ઉદ્ભવે છે. હવે આપણે શરૂઆતમાં અહીંયા આકર્ષણ બળો લખ્યા કે કયા કયા પ્રકારના આકર્ષણ બળો હોય. તો કે પોતાનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન એટલે આ બે વચ્ચેનું આકર્ષણ બળ. પોતાનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન એટલે આ બે વચ્ચેનું આકર્ષણ બળ. એકનું કેન્દ્ર અને બીજાનું ઇલેક્ટ્રોન એટલે આનું કેન્દ્ર અને આનું ઇલેક્ટ્રોન એટલે આ ત્રીજું આકર્ષણ બળ. એવી જ રીતે આનું કેન્દ્ર અને આનું આકર્ષણ બળ એટલે ચોથું આકર્ષણ. એટલે ચાર પ્રકારના આકર્ષણ બળો ઉદ્ભવે છે. હવે અપાકર્ષણ બળો કેટલા ઉદ્ભવે છે એ પણ આપણે લખી નાખીએ. અપાકર્ષણ બળો તો કે અપાકર્ષણ બળોમાં સૌથી પહેલા જોજો તમે કે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ હોય, એટલે એને આપણે ડોટેડ લાઈનથી દેખાડીએ કે આનું કેન્દ્ર અને આનું ઇલેક્ટ્રોન. તો Na અને Nb, આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર, બે કેન્દ્ર ઇલેક્ટ્રોન નહીં, આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ હોય. એટલે પહેલું અપાકર્ષણ બળ થયું Na Nb. બીજું અપાકર્ષણ બળ કયું થશે? તો કે આનો ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું હોય છે? અપાકર્ષણ બળ હોય છે. એટલે બીજું અપાકર્ષણ Ea Eb. એટલે આ બે પ્રકારના અપાકર્ષણ બળો ઉદ્ભવે છે અને ચાર શું ઉદ્ભવે છે? આકર્ષણ બળો ઉદ્ભવે છે. ફરીથી યાદ રાખો
કે સંયોજકતા બંધનવાદ થિયરી છે હિટલર અને લંડને આપી છે. શું સમજાવે છે આપણને? તો કે અણુ સાથે પરમાણુ સાથે જોડાય અને અણુ કેવી રીતે બને છે એ સમજાવે છે આપણને. એટલે કે સંયોજકતા બંધન કેવી રીતે બંધન એટલે બંધ કેવી રીતે બને છે એ આપણને સમજાવે છે. આપણે એ થિયરી કોના ઉદાહરણ વડે સમજવાની છે? હાઇડ્રોજન પરમાણુના ઉદાહરણ વડે સમજવાની છે. કેમ હાઇડ્રોજન પરમાણુ જ કેમ લેવાનું? તો હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય છે અને એક જ પ્રોટોન હોય છે. એટલે એની ગણતરી સરળતાથી કરી શકાય. હાઇડ્રોજન સિવાયના જે બીજા પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે છે, પ્રોટોનની સંખ્યા પણ વધારે છે. એટલે એની અંદર આકર્ષણ બળો અને અપકર્ષણ બળોની સંખ્યા છે ને એના કરતાં ઘણી બધી વધારે થાય. એટલે બીજા પરમાણુઓ વડે સમજવી થોડી અઘરી પડે. એટલા માટે હાઇડ્રોજન પરમાણુ વડે આપણે સમજીએ છીએ. આ થિયરી કોણે રજૂ કરી છે? તો કે હિટલર અને લંડન દ્વારા રજૂ થઈ છે. એની અંદર સુધારા કોણે કર્યા છે? તો કે પાઉલિન દ્વારા એની અંદર સુધારા કરવામાં આવ્યા છે. એણે એવું કીધું, શું સમજાવે છે? તો કે હાઇડ્રોજનનો એક પરમાણુ જ્યારે હાઇડ્રોજનના બીજા પરમાણુથી દૂર એટલે કે અનંત અંતરે હોય છે ત્યારે એમની વચ્ચે કોઈ પ્રકારના આકર્ષણ બળો કે અપાકર્ષણ બળો હોતા નથી. પણ એ જ્યારે નજીક આવે છે ત્યારે કેટલાક આકર્ષણ બળો અને કેટલાક અપાકર્ષણ બળો ઉત્પન્ન થાય છે. કયા આકર્ષણ બળો? તો કે જો આ ચાર પ્રકારના આકર્ષણ બળો અને બે શું ઉત્પન્ન થાય છે? અપાકર્ષણ બળો ઉત્પન્ન થાય છે. આ ચાર આકર્ષણ બળો એટલે કયા? પોતાનું કેન્દ્ર, પોતાનો ઇલેક્ટ્રોન. એટલે આપણે એમ લખી શકીએ પરમાણુનું કેન્દ્ર અને પરમાણુનું ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનું કેન્દ્ર અને એનો ઇલેક્ટ્રોન. આ બે આકર્ષણ બળો. ત્રીજું અને ચોથું આકર્ષણ બળ એટલે શું? તો કે પહેલા પરમાણુનું કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન, બીજાનું કેન્દ્ર અને પહેલાનો ઇલેક્ટ્રોન. એટલે બે આકર્ષણ બળો બીજા. એવી જ રીતે બે અપાકર્ષણ બળો ઉદ્ભવે છે. કઈ? તો કે પહેલાનું કેન્દ્ર, બીજાનું કેન્દ્ર, કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ. એવી જ રીતે પહેલાનો ઇલેક્ટ્રોન અને બીજાનો ઇલેક્ટ્રોન, આ બે વચ્ચે પણ અપાકર્ષણ બળ. હવે આ ચાર આકર્ષણ બળો છે અને બે અપાકર્ષણ બળો છે. આકર્ષણ બળો શું કરે? તો કે તમને ખ્યાલ જ છે કે આકર્ષણ બળો અણુને નજીક લઈ આવે, અણુને નજીક લાવવાનું કામ કરે આકર્ષણ બળો. અપાકર્ષણ બળો શું કરે? તો કે અણુને દૂર લઈ જવાનું કામ કરે. અપાકર્ષણ બળ છે એ અણુને એકબીજાથી દૂર રાખે છે. આકર્ષણ બળ અણુને એકબીજાથી નજીક લઈ આવે છે. એટલે ચાર આકર્ષણ બળો છે અને બે અપાકર્ષણ બળો છે. એટલે આકર્ષણ બળના કારણે અણુઓ નજીક આવે. અણુ જેમ નજીક આવશે ને એમ અપાકર્ષણ બળ શું થશે? વધશે. આ જે અણુઓ જેટલા એકબીજાથી નજીક આવશે એમ આકર્ષણ બળો વધે, એમ અપાકર્ષણ બળો પણ વધે. એટલે બહુ અણુઓ એકબીજાની નજીક આવી શકશે નહીં. તો આપણને એવો પ્રશ્ન થાય કે ક્યાં સુધી અણુ એકબીજાની નજીક આવી શકે? તો કે આપણે આમ સમજીએ કે આ એક અણુ છે A અને આ અણુ B છે B. હવે એ બંને જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે જેમ નજીક આવે છે આકર્ષણ બળો વધે છે, અપાકર્ષણ બળો પણ વધતા જાય છે. એટલે એક સમય એવો આવશે કે ત્યારે આ ચાર આકર્ષણ બળોની જેટલું બળ હશે અને આ બે અપાકર્ષણ બળોનું જેટલું બળ હશે ઈ અને આ બંને ઇક્વલ થઈ જશે. એટલે બંને સમાન થઈ જશે. એટલે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળો બંનેના બળ છે ને એકબીજાથી એટલે નજીક આવશે ત્યારે બંને સમાન થઈ જશે. હવે બે પરમાણુ નહીં એકબીજાની નજીક આવી શકે, નહીં એકબીજાની દૂર જઈ શકે. આવી સ્થિતિને શું કહેવાય? તમને ખ્યાલ જ છે આવી સ્થિતિને શું કહેવાય. અગાઉ આપણે ઘણી વખત આ સ્થિતિ શીખી ગયા છે જેને સ્થિર વિદ્યુતીય સ્થિતિ કહેવાય. શું કહેવાય? સ્થિર વિદ્યુતીય સ્થિતિ. એટલે ત્યારે પરમાણુની અંદર સ્થિર વિદ્યુતીય સ્થિતિ રચાય છે. સ્થિર વિદ્યુતીય સ્થિતિ ક્યારે રચાય છે? તો કે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો બંને સમાન થઈ જાય. તો ફરીથી એક વખત સમજો કે પરમાણુ જ્યારે અનંત અંતરે હોય છે ત્યારે એમની વચ્ચે આકર્ષણ બળો કે અપાકર્ષણ બળો હોતા નથી. પણ એ બંને જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે એમની વચ્ચે આકર્ષણ બળો વધતા જાય છે, એમ એમની વચ્ચે અપાકર્ષણ બળો પણ વધતા જાય છે. એક સમય એવો આવે કે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની માત્રા બંને કેવી થઈ ગઈ છે? સરખી થઈ ગઈ છે. આકર્ષણ અને અપાકર્ષણ ત્યારે એમની વચ્ચે જે સ્થિતિ રચાય છે એવી સ્થિતિને આપણે નામ આપશું સ્થિર વિદ્યુતીય સ્થિતિ. હવે સ્થિર વિદ્યુતીય સ્થિતિ રચાઈ ગયા પછી નહીં અણુ દૂર જઈ શકે, નહીં અણુ નજીક આવી શકે. એટલે અણુ વચ્ચેનું બે વચ્ચેનું અંતર છે ને બે પરમાણુ વચ્ચેનું ફિક્સ થઈ જશે. આ બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એને આપણે નામ આપીએ છીએ બંધ લંબાઈ. યાદ આવી ગયું ને તમને? બંધ લંબાઈ કોને કહેવાય? તો આનું કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચેના અંતરને બંધ લંબાઈ કહેશું. એટલે બંને વચ્ચેનું જે અંતર છે એને નામ આપશું આપણે બંધ લંબાઈ. અથવા અને આ બંને વચ્ચે જે આકર્ષણ બળ છે જ આકર્ષણ, અપાકર્ષણ છે એમ આકર્ષણ પણ છે. એ જે આકર્ષણ બળ છે એને આપણે બંધ કહીશું. એટલે થિયરી ખાલી એટલી જ છે આપણા પાઠમાં. સંયોજકતા બંધન ફરીથી એક વખત જોઈ લેજો. હિટલર અને લંડને રજૂ કરી, પાઉલિંગે સુધારા કર્યા. કોના ઉદાહરણ માટે સમજવાની છે? હાઇડ્રોજન અણુના ઉદાહરણ માટે સમજવાની છે. હાઇડ્રોજનના બે પરમાણુ, એકને આપણે A નામ આપીએ, બીજાને આપણે B નામ આપીએ.
એકનું કેન્દ્રને આપણે એને કહીએ, બીજાના કેન્દ્રને આપણે ઈએ કહીએ. એકના ત્રીજાના કેન્દ્ર, આના કેન્દ્રને એને કહીએ, આના ઇલેક્ટ્રોનને ઈએ કહીએ. આના કેન્દ્રને NB કહીએ, આના ઇલેક્ટ્રોનને AB કહીએ. આ બંને પરમાણુ એકબીજાથી દૂર હોય ત્યારે એની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ હોતું નથી, પણ જ્યારે નજીક આવે છે ત્યારે આકર્ષણ બળો પણ ઉત્પન્ન થાય છે, અપાકર્ષણ બળો પણ ઉત્પન્ન થાય છે. આપણે લખવાના છે કયા કયા આકર્ષણ બળો, 4 આકર્ષણ બળો બને છે. કયા? તો કે Na અને E, પોતાનો કેન્દ્ર પોતાનો ઇલેક્ટ્રોન, બીજાનો કેન્દ્ર બીજાનો ઇલેક્ટ્રોન, પોતાનો કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન, પોતાનો બીજાનો કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન. 4 આકર્ષણ બળો અને બે કેન્દ્ર શું થાય છે? અપાકર્ષણ બળો બને છે. આ આકર્ષણ બળો અણુને નજીક લાવવાનું કામ કરે છે, અપાકર્ષણ બળો અણુને એકબીજાથી દૂર લઈ જાય છે. હવે જેમ નજીક આવે એમ આકર્ષણ બળો વધે, એમ અપાકર્ષણ બળો પણ વધે. એટલે એક સમય એવો આવશે કે આકર્ષણ અને અપાકર્ષણ બળ બંને બળ સમાન થઈ જશે. જ્યારે સમાન થશે ત્યારે કેવી સ્થિતિ રચાશે? સ્થિર સ્થિતિ. એટલે હિટલર અને લંડન સંયુક્ત બંધનવાદ વડે સમજાવે છે કે અણુઓ એકબીજાથી પરમાણુ એકબીજા સાથે જોડાય અણુ કેવી રીતે બને છે. આ સ્થિર વિદ્યુતીય સ્થિતિ રચાય ત્યારે જે બે વચ્ચેનું અંતર હોય છે એને આપણે બંધ લંબાઈ કહીશું. એટલે આજનો આપણો બીજી થિયરી, બીજો પ્રશ્ન એક હોમવર્કની અંદર આ તમારે ઉદાહરણો કરવાના છે અને બીજો તમારા હોમવર્કની અંદર બીજો પ્રશ્ન પહેલો છે. બીજા પ્રશ્નની અંદર તમારે સંયુક્ત બંધનવાદ સમજાવો. આ તમારી બીજા હોમવર્ક થિયરી છે. એટલે આ બે પ્રશ્નો તમારે હવે નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધીમાં તૈયાર કરી લેવાના છે હોમવર્કની અંદર. આ પહેલો પ્રશ્ન અને આ બીજો પ્રશ્ન. આ ઉદાહરણો છે ત્યાં અને આ છે સંયુક્ત બંધનવાદ સમજાવો. બહુ સહેલો છે. સંયુક્ત બંધનવાદની અંદર ખાસ આપણે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો આપણે યાદ રાખવા પડે. બાકી બીજી તો થિયરી છે અને તમને ઘણી વખત સ્થિર વિદ્યુતીય સ્થિતિ પણ સમજાયેલી છે અને એમની વચ્ચેનું અંતર બંધ લંબાઈ કઈ છે એ પણ સમજાયેલું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કક્ષકોનું સંમિશ્રણ અને આણ્વિક કક્ષકવાદ તરફ આપણે આગળ વધશું. ત્યાં સુધીમાં તમારે આ બંને પ્રશ્નો છે એ તૈયાર કરી લેવાનું છે.